આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત સત્સંગ મહિમાની કથા વાર્તા સાંભળશું। સત્સંગ એટલે સંત સમાગમ। તો આત્માને ચરણે ભક્તિનું નજરાણું ધરે છે। સત્સંગ કરતાં કરતાં મનુષ્યના દૂષિત સંસ્કારો એની મેળે નાશ પામે છે અને ચંદનની જેમ માનવીના ભીતરમાંથી ચારિત્રની સુગંધ પ્રગટ થવા માંડે છે। મનુષ્યના દિવ્ય સંસ્કાર પ્રગટી ઉઠે છે, તે તરત જીવમાંથી શિવ તરફ પ્રગતિ શરૂ કરી દે છે। સત્સંગ મૂંઝવણમાં સાચો રસ્તો બતાવે છે, પ્રભુમાં પ્રેમ વધારે છે, જીવનને ભક્તિથી તરબોળ રાખે છે। સત્સંગ પ્રભુનો મેળાપ કરાવે છે। મન ઇન્દ્રિયોનો સંગ ન રહે તે પ્રતાપ સત્સંગનો છે। ગીરનું પાણી લાગે તેમ સત્સંગ લાગવો જોઈએ, તો નિર્દોષ થઈ જવાય, વિચારો બદલાઈ જાય ને શાંતિ થઈ જાય। વાલ્મીકી ઋષિ પણ સત્સંગથી ભગવાન મેળવી શક્યા। જેને જેટલો સત્સંગ થયો હોય તેટલો તે નિયમ ધર્મ, સેવા, પ્રથા, પંચવર્તમાન અને સમૂહનો તથા સ્વભાવનો બીડો સહન કરી શકે। બીડો સહન થાય તે જીવમાં સત્સંગ પચાવ્યાનું એંધાણ છે। સત્સંગથી નેણ ને વેણ બંને બદલાઈ જાય છે। ચામડાનો કોષ પાણીમાં રહે ત્યાં સુધી સરળ રહે ને બહાર નીકળે પછી બરડ થઈ જાય, તેમ આ જીવ પણ સત્સંગમાં રહે ત્યાં સુધી સરળ રહે છે ને બહાર નીકળે પછી બરડ થઈ જાય છે। સૂતરનો તાંતણો ફૂલની સોબત કર્યા પછી સંતો અને સજ્જનોના ગળામાં સન્માનપૂર્વક વીંટાઈ શકે છે। ઘઉંના છોડની સોબત કર્યા પછી ઘાસને અનાયાસે વારી સિંચનનો લાભ મળી જાય છે, તેમ સત્સંગથી વિવેક અને વૈરાગ્ય બંને આવે છે। જીવનું અજ્ઞાન અનાયાસે ચાલ્યું જાય છે। સત્સંગરૂપી અરીસામાં આપની ભૂલો ઓળખાય છે। સત્સંગથી મનનો મેલ ધોવાય છે। સાધુ કે સાચા સંતથી જીવ કંટાળે નહીં ત્યારે ખરેખરો સત્સંગ થયો જાણવો। ઘરવાળી રોજ 100 ખાસડા મારે તોય અભાવ આવતો નથી, પત્ની સંતાનથી જીવ ઉથડક થતો નથી, તેવી જ ગરજ સંતો ભક્તોની હોવી જોઈએ। બે વાતથી જીવ મોળો પડી જાય છે। એક પંચ વિષયમાં ટોકાય ત્યારે, બીજું ધાર્યું મુકાવે ત્યારે જીવ ઉથડક થઈ જાય છે। સત્સંગમાં તો ખપવાળો જનવે ને ખમી ખાય, ખપવું પજવાનો હેતુ પણ સત્સંગ જ છે। દૂધ જોડે ભળી ગયેલું પાણી પણ દૂધના ભાવે વેચાય છે, તેમ સંત જોડે રહે તો સામાન્ય જન પણ વંદનીય બની જાય છે। જેમ મહાદેવ સાથે રહેલો પોથીઓ પૂજાય છે, તેમજ ગટરના પાણી તરફ કોઈ જોવા રાજીએ નથી, પરંતુ તે જ પાણી જ્યારે ગંગાજીમાં ભળી જાય છે ત્યારે તેને દેવો પણ વંદનીય ગણે છે। પથ્થરની ખાણની કાંઠે થપ્પામાં ગોઠવાયેલા પથ્થર ઉપર ચડીને કૂતરા પેશાબ કરી જાય, પણ તે જ પથ્થર જો શિલ્પી ઘડીને મૂર્તિ બનાવે પછી તે દેવત્વને પામીને હજારો લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર બની જાય છે। શણગાર ધરાવાય છે, ઘી દૂધના અભિષેક થાય છે। સત્સંગથી કુમતિ દૂર થાય છે। સત્સંગ ચિત્તને નિર્મળ બનાવે છે। સત્સંગ પુરાણા પાપને કોળીઓ કરી જાય છે, તેમજ સર્વ પ્રાણીઓ પ્રત્યે કરુણા ભાવનો વિસ્તાર કરે છે। એ રીતે સજ્જનોનો સંગ કયું મંગલ કાર્ય નથી કરી શકતો। દૂધ ન બગડે એટલા માટે ફ્રીજમાં મુકાય છે। શાકભાજી, દવા, રાંધેલા અન્ન ન બગડે માટે ફ્રીજમાં મુકાય છે, પણ માણસ ન બગડે તેવી કોઈ વ્યવસ્થા ખરી? હા, એના માટેની વ્યવસ્થાનું નામ છે સત્સંગ। જીવનમાં શાંતિ મેળવવા માટે
હવાફેર નહીં પણ મનફેર કરવાની જરૂર છે. અને તે સત્સંગથી જ થાય છે. તાવ ઉતરે તે દવા લાગુ પડ્યાની નિશાની છે. તેમ આપનું આચરણ સુધરે તે સત્સંગ લાગુ પડ્યાની નિશાની છે. ટાપટીપ છોડી ટીપટોપ જીવન બનાવવા જીવનમાં સત્સંગની જરૂર છે. જેમ સારા દેખાવા સંપત્તિની જરૂર છે, તેમ સારા બનવા સત્સંગની જરૂર છે. એક લોખંડનો ટુકડો વેચો તો તેની કિંમત 1 રૂપિયો ઉપજે, પણ જો એમાંથી ઘોડાની નાળ બનાવો તો 10 રૂપિયા ઉપજે. પણ ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવી વેચો તો હજારો રૂપિયા ઉપજે. લોઢું તો એનું એ જ છે અને એટલું જ છે, પરંતુ એનો જેવો ઘાટ ઘડો એવું એનું મૂલ્ય અંકાય છે. માણસનું પણ એવું જ છે. માણસ જેટલો સત્સંગથી ઘડાય એટલું એનું સમાજમાં મૂલ્ય વધે છે. આચાર ને વિચાર બંને વચ્ચેનું અંતર ઘટાડવા સત્સંગ કરવો. સ્વભાવ, અંતઃશત્રુ, વાસના ઓછી કરવા સત્સંગ કરવો. વાસના છે તે 100 વર્ષ સુધી ભોગવતાંગ પણ મોળી પડે તેમ નથી. તે તો સામી વધનારી છે. મોળી તો સંત સમાગમે કરીને જ પડશે. માટે જેટલો સમાગમ તેટલી વાસના મોળી પડશે. સત્સંગ કરીશું તેમાંથી કાનિક ગુણ આવશે, પણ પથારી કરીને સૂઈ રહીશું તેમાંથી કાની નહીં વળે. બળદિયા ગાડે જોડે તો જ સારા રહે. ઘોડું રોજ ફેરવે તો જ સારું રહે. નાગર વેલ નામ પાન પણ ફેરવે તો સારાંગ રહે. તેમ સત્સંગ સમાગમ કરે તો જ જીવ સારો રહે છે. આ સમાગમ એવો છે જે ગૃહસ્થાશ્રમમાં રહે અને સ્વરૂપાનંદ સ્વામીના જેવી સ્થિતિ થાય. સાધુનો સમાગમ કરશે, તેનો ગુણ આવશે ત્યારે જ સંસાર ઝેર ખાશે. જેમ ડુંગળીની ગંધ નથી ગમતી તેમ સંસારની ગંધ નહીં ગમે. અને પછી કથા વાર્તા વિના નહીં રહેવાય. માટે સાધુનો સમાગમ મુખ્ય રાખવો. રસિયા જેમ તરગાળા પાછળ ફરે છે તેમ સાધુ પાછળ ફરે તો કસર ટળે. 12 મહિનામાં 1 મહિનો સાચા સાધુનો સમાગમ કરશે તેનો સત્સંગ રહેશે. પંપ વર્તમાને યુક્ત સાધુનો સમાગમ થાય ત્યારે જીવના હૈયામાં સદાચાર ધર્મ પાલનની ધગશ આવે અને સાધુતાના ગુણ પણ આવે. જેમ સારો પાક મેળવવા ખેડ, ખાતર ને પાણી, તેમ જેને કલ્યાણ ઈચ્છવું હોય તેને શ્રદ્ધા, ખપ ને સમાગમ ત્રણેય જોઈએ. મન, ઇન્દ્રિયો અને અંતઃકરણનો વિશ્વાસ કરવો નહીં, પણ સંત સમાગમ વિના એ વાત સૂઝે નહીં. માટે સમાગમ જેવું એકેય સાધન નથી. કોઈ વાત જાણવી હોય તો સમાગમ વિના ન જણાય. કેટલાક કાશી, દ્વારકા જઈને વાસ કરે છે તેમ આપણે સમાગમ કરવો. સમાગમે કરીને બધી વાત સૂઝે. કુસંગે કરીને દોષ લાગ્યા હોય તે સંતના સમાગમે કરીને ટળે છે. ભીમનાથમાં 69ના કાળમાં રાંકાઓને કડચો ભરીને થૂલું આપતા, પણ રાંકા થૂલું તૈયાર થયા મોર માગવા આવતા. ત્યારે બાવો હડસેલા મારે એટલે તે ગલગોટિયાંગ ખાતાંગ નીલકા નદીમાં પડી જાય. વળી ઉઠીને પાછા આવે. એનું શું કારણ? કારણ કે બીજે કયાને થૂલું મળતું નહીં. એમ મોક્ષના ખપવાળાનું અપમાન થાય તોય સંત સમાગમનો ત્યાગ કરે જ નહીં. જેમ ધોબી લુગડાંને બાફે ને તેમાંથી ડાઘ કાઢે, તેમ સત્પુરુષ વાતે કરીને જીવમાં પડેલા મલિન સંસ્કાર ટાળે છે. જેને ભગવાનમાં પ્રીતિ કરવી હોય તેને સત્સંગ કથા વાર્તા કર્યા કરવી. તે વિના ગ્રામ્ય કથાનો ત્યાગ ન થાય. સુમતિ અને શાંતિ સાધુ સમાગમથી જ આવશે. કદાપી ભગવાનના દર્શન થતા હોય પણ સાધુ ન મળે તો આટલો દાખલો કરીને કોણ જીવને સમજાવે? સાધુનો સહવાસ થાય ત્યારે ભગવાનની કોરનું પાસું દ્રઢ થાય.
પણ મનુષ્ય ભાવ રહે તો તેમાં વૃદ્ધિ ન પમાય. દેહ, લોક, ભોગ ને કુટુંબ એની મેળે ભગવદીય સંતોના સમાગમે કરીને ખોટું થઈ જશે. અહીં સંત સમાગમમાં આવશે અને સંતોની કથા વાર્તા ધ્યાનથી સાંભળે અને વર્તનમાં વણે પાળે તો સારું રહેશે. 12 મહિનામાં 2 મહિના સમાગમ કરવા જવું, નહીં તો 12 મહિનામાં 1 વખત તો અવશ્ય જવું. વરસાદ આવે તે એક દિવસે ધરતી પલળે નહીં. 15 દિવસ વરસાદ થાય તો ધરતી પલળે. તેમ સમાગમ ઝાઝો કરે તો અંતર પલળે. 40 વર્ષ વરસાદ વરસે પછી ન વરસે તો કાળ પડે. તેમ સમાગમ ન હોય તો બગડી જવાય ને સત્સંગ ચૂંથાઈ જાય. માટે નિત્ય પ્રત્યે સાધુનો સંગ રાખવો. આ જીવને 4 વાતે સુખ છે. તેમાં એક તો આત્મારૂપે વર્તવું, બીજું ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, ત્રીજું ભગવાનની આજ્ઞામાં રહેવું ને ચોથું એકાંતિક સંત હરિભગતનો નિરંતર સમાગમ કરવો. ખેતીવાળા ખેતી સાચવે છે તેમ જે વાતનું જતન હોય તે થાય. આ તો ગાડે ઉચાળા છે ને 15 આના કથા વાર્તા હોય ને 1 આનો બીજી ક્રિયા હોય ત્યારે જીવમાં સુખ આવે. આ તો 15 આના સંસારની ક્રિયા ને 1 આનો વાતું સાંભળે એમાં શું પાકે. જ્યાં સમાગમ હશે ત્યાં પંચવિષય ને દેહાભિમાન ખોદાશે. એટલા સારું જ મહારાજનો અવતાર છે. સંત સમાગમ વિના તો કામાદિક શત્રુ વૃદ્ધિ પામતા જાય છે. જે કોઈ સારા સાધુમાં બંધાણો નથી તેનો વિશ્વાસ નહીં. જેટલો ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય, તેમ જેટલો સત્સંગ કરીએ તેટલું હૈયામાંથી અજ્ઞાન જાય. આજના ઉપાસના ને સંતનો સંગ આ 3 થકી જીવ બળિયો થાય છે. જીનાભાઈએ તો સમાગમ સારું ગઢડામાં અધવારું કર્યું, એટલે કે ખેતર વાવવા રાખ્યું. માટે 2 ભાઈ હોય કે બાપ દીકરો હોય તો વારા ફરતી વ્યવહાર સાચવીને સંત સમાગમ કરી લેવો. સમાગમ કરે તો વ્યવહાર પણ સારો થાય એ વાતમાં કાંઈ ફેર નથી. જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે ને જેટલા છોકરાં પ્રધાન છે, તેટલો સત્સંગ અને સંત સમાગમ પ્રધાન નથી. ને સમાગમની કસર રહે છે એટલે એ પ્રધાનપણે રહે છે. 100 વર્ષ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ ત્યારે તો સારી રુચિ થાય. સદ્ગુરુને સેવે ત્યારે જીવ ચોખ્ખો થાય. આમ સંત સમાગમ કરીશું ત્યારે વ્યવહાર વેઠરૂપ લાગશે. ભાગવતમાં વૃત્રાસુરે ભગવાનને પ્રાર્થના કરી છે, હે પ્રભુ, તમે કદાચ ન મળો તો પણ તમે જેને મળ્યા છો એવા સંત મને ઝટ મળે. જો મોટા પુરુષ મળે તો સંગ કરવો, પણ ઉતરતાનો તો સંગ તો કરવો જ નહીં. કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે ને બ્રહ્મરૂપ કરી નાખે. જો સાચાનો સમાગમ કરે તો જેમ ખાધા વિના ભૂખ જાય નહીં ને તાપ્યા વિના ટાઢ જાય નહીં, સૂર્ય વિના અંધકાર જાય નહીં, તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહીં. મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જીવનું સારું રહે. સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે. તે વિના તો ક્યાંય સુખ શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી. અર્ધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે, તેનું જપ આધરું રહેશે. મોટા સંતનો સમાગમ તો ભગવાન વેળું રહેવા કરતાં અધિક છે. જ્યોતિષી બ્રાહ્મણ ટીપણાં લઈને ગામો ગામ જઈને લોકોના જોશ જુએ અને લોકો તેને પાલી 2 પાલી અનાજ આપે. તેમાંથી તેનું ગુજરાન ચાલે. લોકો શક્તિ હોય તેટલું આપે. એક બાઈને ઘેર ઓટલે જઈને જોશી બેઠો. બાઈ પાલી બાજરો લઈને આવી
અને કહ્યું, મહારાજ, એક પાલીનું ટીપણું જોઈ દો, કાંઈ વધુ દાણા મળે તો સારું. એમ વિચારી બ્રાહ્મણે ટીપણું લાંબુ કર્યું. આ તો 4 પાલીનું ઉબડી ગયું. તમારે 4 પાલી દાણા દેવા પડશે. આપણને આ સત્સંગનો યોગ મળ્યો. ભગવાન તથા પંચવ્રતે પુરાશુરા પવિત્ર સંતોનો યોગ થયો. એટલે આપને તો 4 પાલીનું ટીપણું ખુલી ગયું એમ જાણવું. આમ આપણે સંત સમાગમને સત્સંગની વાતો કરી, અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.